ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે વાત કરવી છે ચિકિત્સ્ય પુરુષ વિશે. એટલે કે કયા એવો પુરુષ છે કે જેની ચિકિત્સા કરી શકાય છે. ધ પર્સન હુ ઇઝ ટ્રીટેડ ઇઝ કોલ્ડ ચિકિત્સ્ય પુરુષ, કે જેની ચિકિત્સા કરી શકાય છે એને ચિકિત્સ્ય પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદિકની અંદર જે છે એમ શું છે તો કે લિવિંગ પર્સનની ચિકિત્સા કરવાનો છે. ઓકે, ધ લિવિંગ પર્સન હેઝ બીન ડિસ્ક્રાઇબ એઝ અ ચિકિત્સ્ય પુરુષ. અને એના સિનોનિમ્સ પણ છે: ચેતના પુરુષ, કર્મ પુરુષ, સંયોગ પુરુષ, સ્થૂલ પુરુષ, રાશિ પુરુષ, ચતુર્વિંશતિક પુરુષ. તો આ બધા સિનોનિમ્સ છે. ઓકે, બીજી વસ્તુ કે એની અંદર અમુક ટાઈપ છે કે ધારો કે એક ધાતુ જ પુરુષ છે કે જે એક જ ધાતુનો બનેલો છે. કઈ ધાતુ તો કે ચેતના ધાતુ. પછી સડ ધાતુ જ પુરુષ છે, એની અંદર પંચમહાભૂત અને ચેતના ધાતુ એડ થયેલી છે. પછી ચતુર્વિંશતિક એટલે કે 24 પ્રકારની જે છે ભેગું થાય છે. એની અંદર 8 પ્રકારની પ્રકૃતિ, પછી જે છે 16 પ્રકારના વિકાર, આ ભેગું થાય એટલે કે 8 પ્રકૃતિ અને 16 વિકાર એટલે ઇઝ ઇક્વલ ટુ 24. તો 24 પ્રકારનું શું થયું? ચતુર્વિંશતિક પુરુષ થયો. તો એને પણ શું કહેવામાં આવે છે? ચિકિત્સ્ય પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયું ચિકિત્સ્ય પુરુષની જે છે એક પ્રકારની બેઝિક સમજ કે ચિકિત્સ્ય પુરુષ એટલે શું, કે જેની ચિકિત્સા કરવામાં આવે છે. એના સિનોનિમ્સ પણ છે અમુક. 3 પ્રકારના ચિકિત્સ્ય છે: એક ધાતુ જ, સળ ધાતુ જ અને જે છે 24 પ્રકારના જે છે. ઓકે, તો એક ધાતુમાં એક ચેતના આવે, એમાં પંચમહાભૂત ચેતના, અને આમાં 8 પ્રકૃતિ અને 16 વિકારનો સમાવેશ થાય છે. બીજી વાત કરીએ તો કે અચિકિત્સ્ય પુરુષ, કે કોની ચિકિત્સા કરવા યોગ્ય નથી. તો કે જે પેશન્ટ અનસુટેબલ છે, જેની ટ્રીટમેન્ટ ના કરવી જોઈએ. કેવા પેશન્ટ કે જેની ટ્રીટમેન્ટ ના કરવી જોઈએ? તો કે અનપવાદ પ્રતિકાર, કે જે બેનિફિશિયલ એડવાઇસ હોય એને ફોલો કરતા નથી. અનપવાદ પ્રતિકાર કે જે પ્રતિકાર કરે છે, આવકાર નથી કરતા, પ્રતિકાર કરે છે. એટલે કે આપણે જે એડવાઇસ આપીએ એને ફોલો કરે તો એને આવકાર આપ્યો કહેવાય, અને જે એડવાઇસ આપીએ એને ફોલો ના કરે તો એને પ્રતિકાર આપ્યો કહેવાય. તો અનપવાદ પ્રતિકાર છે એટલે કે આપણી બોલ્ઝમ એડવાઇસ હોય એને પણ ફોલો ના કરે. પ્લસ અધનશ્ય એટલે કે જેની પાસે ધન નથી, મની નથી, અફોર્ડેબલ નથી કરી શકતો, એને પણ અચિકિત્સ્ય પુરુષમાં સામેલ કરે છે. અધનશ્ય અપરિચારકસ્ય, કે જે અટેન્ડન્ટ ધરાવતો નથી, કેરટેકર ધરાવતો નથી, નર્સિંગ સ્ટાફ જેની જોડે નથી, એવા પણ પુરુષની ચિકિત્સા કરવી જોઈએ નહીં. પછી કીધું છે કે વૈદ્યમાની, કે જે પોતાને શું કરતો હોય? વૈદ્ય માનતો હોય, ગમે ત્યારે ગોળીઓ ચાલુ કરે, ગમે ત્યારે બંધ કરે. આવા માણસો આપણા આજુબાજુ જ મળી રહે તમને. તેવા પુરુષોની ચિકિત્સા કરવી જોઈએ નહીં. પછી કીધું છે કે વૈદ્યમાની. પછી કીધું કે ચંડ, કે જે શું હોય તો કે વાયોલન્ટ બિહેવિયર ધરાવતા હોય. પછી કે અસૂયક એટલે કે જે નિંદા કરતો હોય આખો દિવસ બધાની. ઓકે, પછી તીવ્ર ધર્મ અરુચિ, કે જેને ધર્મમાં શું હોય? અરુચિ હોય. ધર્મમાં અરુચિ એટલે કે હિન્દુ, મુસ્લિમ એ બધો એવો ધર્મ નહીં, પરંતુ જે તમારું ધર્મનું આ કાર્ય છે કે જેની અંદર એનો રોગ દૂર થવાનો છે, એની અંદર જ એને શ્રદ્ધા નહીં હોય તો એવા ધર્મની અરુચિ હોય. ઓકે, તો એ વસ્તુ છે. બીજી વસ્તુ કે જે અધર્મ કરતો હોય. અધર્મ કરતો મીન્સ કે અધાર્મિક કાર્ય એટલે કે જે કરવાનું નથી એ કરી રહ્યો હોય, તો એવા ધર્મની અરુચિ ધરાવતા પર્સનની પણ ચિકિત્સા કરવી જોઈએ નહીં. પછી કીધું છે કે ચિર ધર્મ અરુચિ અતિ ક્ષીણ બલ માસ શોણિત, એટલે કે જેના બલ અને માંસ જે છે શોણિત જે છે એ ક્ષીણ થયેલા છે, અને જે અસાધ્ય રોગનો ભોગ બનેલો છે. જે મુર્મુષલિંગ એટલે કે જે છે મુર્મુષલિંગ એટલે છેલ્લી અવસ્થાનો લિંગ, એટલે કે અરિષ્ટ લક્ષણો જેની અંદર પ્રેઝન્ટ છે, એની પણ ચિકિત્સા કરવી જોઈએ નહીં. તો આવા વ્યક્તિઓની ચિકિત્સા ન કરવા પાછળનું કારણ ક્યાં આપેલું છે તમને? તો કે ચરક સૂત્રસ્થાન 10માં આપેલું છે કે આવા પુરુષોની ચિકિત્સા કરશો તો શું થશે? તમારા યશની હાનિ થશે, તમારા જે વૈદ્યપણું છે એની હાનિ થશે. ઓકે, તો એને અચિકિત્સ્ય પુરુષની અંદર આ બધાને સામેલ કરેલા છે કે જેની ચિકિત્સા આપણે કરવી જોઈએ નહીં. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું આપણે રોગીની પરીક્ષા અને વિગત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.